આપણા ચરોતરના ખાવાના ખૂબ શોખીન મારા મિત્રો, ભાઈઓ, બહેનો અને વડીલો, આપ સૌને અને અત્રે ડિસેમ્બરની અંદર વિદેશમાંથી પધારેલ એનઆરઆઈ શ્રીઓને આઘાતજનક આ સમાચાર છે અને તેને સમજવા જેવા છે. મિત્રો, હું વાત કરી રહ્યો છું ચરોતરની અંદર નામના ધરાવતી અને પ્રખ્યાત શ્રી ભગવતી ભજીયા હાઉસની અંદર, બટાકાવાળાની અંદર જ્યારે જીવડું નીકળે, બંદો નીકળે, તો નાની મોટી જે લારીઓ છે એ લોકોને તો પૂછવું જ છું. નમસ્કાર મિત્રો, હું ચોરીત બ્રહ્મભટ્ટ નિર્ભય આણંદમાં આપનું સ્વાગત છે. માણસ માત્ર જ્યારે સવારે ઉઠે ત્યારથી કે રાત સુધી પોતાના પેટ માટે કંઈક કરતો હોય છે અને તેના જ કારણે એક આપણા અહીંયા ગાડી ખૂબ જ જૂના જમાનાની અંદર પેટ કરાવે વેઠ તેવી કહેવત, પ્રખ્યાત કહેવત હતી. એ કહેવત પડેલી અને તે સાચી સાબિત થઈ છે. અને એ જ પેટના કારણે જો માણસને તકલીફો થતી હોય તો શું કરવું? માણસના જીવનમાં સૌથી મહત્વની બાબત જીવનની અંદર કંઈક ને કંઈક કાર્ય કરવું અને એ કાર્ય કરવા માટે પોતાના પેટનો ખાડો પૂરવો એ સૌથી મહત્વની બાબત છે. એટલે કે જમવું. જ્યારે ભારત દેશની અંદર કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છે, સવારના પોરમાં જ્યારે ટીવી જોઈએ, છાપવું જોઈએ, આપણે મોબાઈલ જોઈએ તો નવા નવા સમાચાર આવે છે કે ખાવાની અંદર કંઈક ને કંઈક ભેળસેળ થતું હોય, કંઈક ડુપ્લિકેટ થતું હોય. ડુપ્લિકેટ, ભેળસેળ અને કેમિકલ યુક્ત ખોરાક ખાઈને માણસ શું કરી રહ્યો છે? અત્યારે પોતાના પેટની અંદર રસાયણ ભરી રહ્યો છે, કેમિકલ ભરી રહ્યો છે. તો શું સરકાર આના માટે શું કરી રહી છે? આજે અહીં શ્રી ભગવતી ભજીયા હાઉસની અંદર, બટાકાવાળાની અંદર જે 1.5 થી 2 ઇંચ જેટલો જે બંદો નીકળ્યો છે એને ખરેખર આમ જોવા જાય ને તો કસારી કહેવાય. એ કસારી નીકળી. એ કસારી જો કદાચ એ વ્યક્તિ, એ ગ્રાહક જો ખાઈ ગયા હોય તો એ શું નુકસાન કરત એમને, એ તમે કલ્પના પણ ના કરી શકો. એટલું મોટું નુકસાન કરે. શું આ બટાકાવાળાનું જે પુરાણ બનાવે છે, જે એની ગોટી બનાવે છે, તે વખતે આસપાસનું જે ચોખ્ખાઈ એ બરોબર નહીં હોય અથવા તો એ લોકોએ ધ્યાન નહીં રાખ્યું હોય? શું હશે ખરેખર? શું આ કારીગરે જ્યારે નાની નાની બટાકાની ગોટી બનાવી હશે તે વખતે, નાનું પુરાણ લેતી વખતે આ કસારી એના હાથમાં નહીં આવી હોય, અથવા તો એ લોકોએ જોયું નહીં હોય, અથવા તો આ જે કારીગરો છે એ કારીગરો નહીં, ગમે તેવા સસ્તા મજૂરોથી આ ગોટીઓ બનાવાતી હશે. આ જીવડું જો ગ્રાહકે જોયું ના હોત અને ખાઈ જાત તો એની જવાબદારી કોની? એ બનાવનારની, કારીગરની, માલિકની, આપણા ફૂડ વિભાગની, ફૂડ ઓફિસરની, કે પછી ગ્રાહકની? ગ્રાહકે જોયું નહીં. એટલે હવે તો જીવનની અંદર એવું જ બને ને કે ખરેખર તમારે ખાતા સમયે પહેલા તો આપણો ખોરાક એને તપાસવો. બરોબર, તપાસવો એટલે કે ગુજરાતી ભાષાની અંદર એવું કહેવાય કે એને ફેંદી જોવાનો. એટલે તમારે જમતા પહેલા ફેંદવાનું. અત્યારે આ હાડમારીની અંદર આપણા માણસોની પાસે જમવાનો સમય નથી તો જોવાનો સમય ક્યાંથી હોય? કશું જ નહીં. જે ફૂડ અધિકારી છે તે અધિકારીઓનો ડર લોકોમાંથી નીકળી ગયો છે, સરકારનો ડર નીકળી ગયો છે. અહીંના ગુનાનો કોઈ પણ ગુનો કરતા માણસ અચકાતો નથી. એ સાબિત થાય છે. આણંદ બાકરોલ રોડ ઉપર આવેલ પ્રખ્યાત બાકરોલ સ્ક્વેરની અંદર મેલાભાઈ ભરવાડ અને તેમના મિત્રો નાસ્તો કરવા માટે શ્રી ભગવતી ભજીયા હાઉસની અંદર ગયા અને ત્યાં આગળ એમણે ઓર્ડર કર્યો. ઓર્ડરની અંદર તેમણે બટાકા વડા, પછી દાળ વડા, સમોસા એવી આઈટમો મંગાવી. એની અંદર ગરમ હોવાના કારણે એમને અંગૂઠો મારી અને બધાને ઠંડા કરવા માટેની રાહ જોઈ. 1-2 ભજીયા ખાધા. એની અંદર બટાકાવાળાની અંદર નજર પડી શ્રી મેલાભાઈની. મેલાભાઈની નજર પડતાની અંદર જ મેલાભાઈ ચોંકી ગયા. આ જીવડું જોઈને ચોંકી જવાની સાથે જ મેલાભાઈએ ત્યાં રહેલા જે દુકાનના માલિક હતા એમને બોલાવ્યા અને માલિકને કહ્યું કે આની અંદર જીવડું નીકળ્યું છે તો શું? અને તે દુકાન માલિકનો જવાબ સાંભળીને મેલાભાઈ ખુદ ગભરાઈ ગયા. સાંભળો મેલાભાઈ થકી જ આ દુકાનની પૂરી ઘટના. મારું નામ મેલાભાઈ ભરવાડ છે અને બસ આ ઘટનામાં બંધો નીકળ્યો હતો ભજીયાની અંદર. આપણે જે રિક્વેસ્ટ કરી હતી પછી એમના સ્ટાફને બોલાયા હતા. સ્ટાફે એવું કીધું કે ભાઈ હું મારા માલિકને બોલાવું છું. માલિકને બોલાવ્યા પછી આપણે વાતચીત કરેલી. માલિક કહે કે ભાઈ એવું તો ક્યારેક ભૂલ થઈ શકે છે અને આવું બધું તો નીકળતું રહેવાનું કે. મેં કીધું ઓકે. પછી આપણે નગરપાલિકામાં ફોન કરેલો હતો પણ હજી સુધી કોઈ નગરપાલિકાવાળા આવેલ નથી. કઈ જગ્યાએ તમે આ ભજીયા ખાવાનું? હા, ભગવતી નાસ્તા હાઉસ, બાકરોલ સ્ક્વેર. ખરેખર મિત્રો
મિત્રો, જો આ જે ભજીયા હાઉસ છે, ભગવતી ભજીયા હાઉસ, એના માલિકનો જે પ્રત્યુત્તર છે એ જો સારો અને સંતોષકારક હોત ને તો આ મેલાભાઈ કે અમે કશું જ ના કરીએ, કોઈ મીડિયાનો ઘોઘાટ ના કરત. પરંતુ એમનો જે પ્રત્યુત્તર છે એ પ્રત્યુત્તર સારો નહોતો, સંતોષકારક નહોતો. જો માલિકનો ભાવ નિર્દોષ હોત ને તો આટલા બધા વિડીયો પ્રસારિત ના થાત. કારણ કે અમને પણ ખબર છે કે અહીં જે કંઈ થશે એ ઓફિસરો શું કરશે. બહુ તો કદાચ એને સીલ મારશે તો 2 કે 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 10 દિવસ, એનાથી વિશેષ કશું નથી થતું. આ સીલ 10 દિવસ પછીથી કોઈના કોઈ સંજોગોમાં ખોલી જવાનું. આ દુકાન માલિક પાસેથી મોટા પાયે મોટો દંડ વસૂલવામાં આવશે. આપણે નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિને નુકસાન થાય, પરંતુ અમે જરૂર એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને એની શીખ મળે, કાયદાનો અને પોતે કરેલી ભૂલનું નુકસાન એને ખબર પડે. મોટો દંડ તો મનપા લઈ જવાની છે. મનપાએ આજ સુધી કેટલી બધી હોટલોની અંદર સીલ માર્યા અને એ સીલ ખુલી પણ ગયા અને એ હોટલો ફરી ધમધમતી થઈ ગઈ પણ ગઈ. નુકસાન કોને છે? માલિકને અને ગ્રાહકને. માલિકને નુકસાન એ છે કે મોટો દંડ ભોગવવો પડે છે અને ગ્રાહકને નુકસાન એ છે કે એ આવું બધું આરોગી જાય છે. ગંદવાળો જે કહેવાય, બિલકુલ ખુલ્લી આપણી ગુજરાતી ભાષામાં એને ગંદવાળો કહેવાય, એ ગંદવાળો આરોગી જાય છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ જે જાગૃત નથી, આરોગ્ય વિભાગનો કોઈ ડર નથી રહ્યો, તેનું કારણ જ આ છે, બીજું કઈ નહીં. ગૂગલ ઉપર સર્ચ કરો તો તમને ખબર પડશે કે વિદેશની અંદર ફૂડ વિભાગ કેટલો સજાગ છે. હાલમાં ચરોતરમાં મોટી સંખ્યામાં એનઆરઆઈઓ આવેલા છે, જે મોટા ભાગે હાથની અંદર મિનરલ વોટરની બોટલોનું સ્ટેટસ બતાવતા રાખે છે, પરંતુ ખાવાનું શું ખાય છે તે તમને ખબર છે? એમની કલ્પના બહારનું શરીરને નુકસાનકારક હોય છે. પાણીપુરી, ચાઇનીઝ, સમોસા, ભજીયા, દાળવડા, શું ક્યારે તેમને બધું જોયું છે? એક સમયે એ જોઈ લેશે ને તો મનુષ્ય હશે ને તો જિંદગી ભર ક્યારે બહારનું ખાવાનું ખાશે નહીં, મોહ છોડી દેશે. બાકી જાનવર હશે ને તો ઘાસ ખાવાનું જ છે ને. હાલમાં આણંદ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીએ તપાસ કરી નમૂના પણ લીધા છે. આ જીવડું જોઈ ગંભીર નોંધ પણ લીધી છે. તેને તાત્કાલિક પગલે તાત્કાલિક આ લાયસન્સ રદ કરી દીધું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાને 3:30 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીમાં 3-4 વખત ફોન પણ કર્યા, પરંતુ એ લોકોની પાસે ઓફિસરોની કોઈ સારી ટીમ હાજર નહોતી એવું એ લોકોનું કહેવું હતું. અમે લગભગ 6 વાગ્યા સુધી રાહ જોઈ પણ કોઈ આવ્યું નહોતું. અને અમને ફોનમાં પણ એ જણાવી દીધેલું કે હવે અમે અમારી રીતથી આની કાયદેસરની કાર્યવાહી જે કંઈ કરવાની હશે અમે કરી લઈશું, તમે અત્યારે નીકળી જાઓ. સરકારશ્રીને અમે ખાસ અનુરોધ કરીએ છીએ, ખાદ્ય સામગ્રીની અંદર થતી ભેળસેળ અને ભૂલોના કારણે સખતમાં સખત સજા હોવી જોઈએ. નહીં કે એનું જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવું. લાયસન્સ રદ કરો તો આજીવન રદ કરો. કારણ કે બંદૂકની અંદરથી નીકળેલી ગોળી તો એક જ વ્યક્તિનું મૃત્યુ કરે છે, પરંતુ ખાદ્ય સામગ્રીની અંદર થયેલી ભેળસેળ હજારો લોકોના સ્વાસ્થ્યની અંદર તેડા કરે છે, લાખો લોકો એનાથી બીમાર પડે છે. માટે સરકારશ્રીને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આનું ખાસ કડકમાં કડક પગલાં લે અને આવું ફરીથી ક્યારેય ના થાય અને કાયદાનો ડર રહે એવું કંઈક કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ, વંદે માતરમ, ભારત માતા કી જય.